1 વાટકી આપણે ચોખા લીધા છે. તો આજ આપણે કુકરમાં આપણે ખીર બનાવવાની છે. તો હાલો આપણે ચોખાને ધોઈ લઈએ. ચોખા આપણે ધોઈ લીધા છે. તો 3-4 પાણી આપણે ધોઈ લીધા છે. તો હવે આપણે કુકરમાં લઈ લઈએ. તો આ આપણે કુકર લીધું છે. એમાં આપણે ચોખા નાખી દઈએ પહેલાં. તો આ રીતે તમે બનાવો, ઝટપટ બની જાય, વારી ન લાગે. ચોખા આપણે લઈ લીધા છે કુકરમાં. હવે એમાં આપણે દૂધ નાખવાનું છે. તો ચોખા ડૂબી જાય એનાથી થોડુંક વધારે દૂધ લેવાનું છે. તો આપણે ખાવણી લીધી છે ને આ આપણે એળસી લીધી છે. તો એળસી આપણે ખાંડી લઈએ. તો આ રીતે આખી જ એળસી ખાંડી લેવાની છે. હવે આપણે આ પેતરા કાઢવાના છે. તો આ પેતરા નીહરી જશે. તો આપણે ફેંકવાના નહીં. આ આપણે ગમે એમાં શામાં કે ઉપયોગમાં લઈ લેવાના. હવે આપણે આનો હાવ ભૂકો કરી લઈએ. તો એળસી ખંડાઈ ગઈ છે આપણે. તો આ જાયફળ છે. તો આપણે આમાંથી થોડુંક જાયફળ લેવાનું છે ને એનો ઉપયોગ કરવાનો છે. તાને યારે નાખીને ખાંડી લેવાનું છે. તો જાયફળ આપણે એટલું લીધું છે બટકું. તો એ આપણે ખાંડી લઈએ. તો હવે આપણે એળસી ને જાયફળ બે વસ્તુ ખંડાઈ ગયું છે. તો કુકર આપણે મૂકી દીધું છે. હવે આપણે ચમચે કરીને હલાવી લઈએ આ રીતે. ગેસ ધીમો રાખવાનો છે. પાણી નથી નાખવાનું, આપણે દૂધમાં જ બાફવાના છે. તો હવે આપણે એનું ઢાંકણું દઈ દઈએ. હવે ધીમો ગેસ રાખી ને આપણે સડવા દઈએ. હાલો હવે આપણે ખોલીને જોઈ લઈએ. તો ભાત આપણે સડી જશે. હવે આપણે ચમચો લેવાનો છે. ચમચે કરી ને આ રીતે ભાંગી નાખવાના છે. ચમચો છે ગમે એ વસ્તુ છે તમે લઈ શકો. થોડીક વાર આ રીતે કરશો એટલે ભાંગી જાહે. તો ચોખા આપણે ભાંગી લેવાના છે બધા આ રીતે. ચોખા હાવ બફાઈ જશે જુઓ તમે. તો પાણી નાખવાની જરૂર ન હોય. ખીર બને છે બહુ મીઠી. આ રીતે બનાવો એટલે, કેમ કે એકલી દૂધમાં જ બને. તો આપણે ચોખા બહુ ભાંગવાના નથી, મીડિયમ ભાંગવાના છે. તો ભાંગી જશે ચોખા. તો હવે આપણે એમાં પાછું દૂધ નાખવાનું છે. તો ખીર હોય એ પ્રમાણે દૂધ નાખવાનું. હવે તમારે ઢાંકવાનું નથી, આ રીતે હલાવતું જવાનું છે ને સેડવતી જવાની છે. તો આ ખીર છે એ પ્રમાણે મેં દૂધ નાખ્યું છે. હવે આપણે ખાંડ નાખવાની છે. તો જે પ્રમાણે તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની. કોક વધારે ગળ્યું ખાતું હોય, કોક ઓછું ગળ્યું ખાતું હોય. તો એ આપણે મિક્સર કરી લઈએ. આ આપણે જાયફળ ને એળસી ખાંડેલું છે તો એ નાખી દઈએ. હવે સારી રીતે આપણે આ રીતે મિક્સર કરતું જવાનું છે એટલે નીચે બેસે નહીં. હવે આપણે એમાં ઘી નાખવાનું છે. તો 2 ચમચી આપણે ઘી નાખી દઈએ. ઘી નાખીને આપણે હલાવી નાખવાનું છે. તમે ઘી નાખો ખીરમાં આ રીતે બહુ મસ્ત ખીર બને છે ને મીઠી પણ લાગે છે. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે આપણે ખીર બનાવવાની છે કુકરમાં, ઘા ભેગી બની જાય એમ. તો હાલો હવે આપણે પીરસી લઈએ. તો હાલો હવે આપણે પીરસી લઈએ. તો મલાઈ જેવી બની ગઈ છે મસ્તીની. તો ગરમ ગરમ તમે મહેમાન ગમે એ આવ્યા હોય અને પીરસો, બહુ સરસ લાગે છે. ઝટપટ બનાવી હોય તો બની જાય કાયકા. મહેમાન મોડા આવ્યા હોય તોય. ઘરમાં તો આપણે બધું હોય જ, દૂધ હોય, ચોખા હોય, તો ઘરના સામાનમાં આપણે બની જાય. તો આપણે અંદર કાજુ બદામ નથી નાખ્યા, આપણે ઉપર નાખીએ છીએ. તો તમારે આમાં ગમે એ વસ્તુ નાખવી હોય એ નાખી શકો. કાજુ બદામ, પિસ્તા, તરાક, તમને જે ફાવે એ નાખી શકો, તમને ભાવતું હોય એ. તો બની ગઈ છે આપણી ખીર કુકરમાં. તો જોવો તમે બહુ મસ્ત બની છે. આ રીતે બનાવો, ઝટપટ બની જાય છે કાયકા.